નમસ્કાર મિત્રો, હું મોહન ગઢવી ગુજરાતી દુનિયા યુટ્યુબ ચેનલમાં ફરી એકવાર આપ સૌ મિત્રોનો હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે ગુજરાતના હવામાન વિશે વાત કરવા જઈ રહ્યા છીએ. ખાસ કરીને આજથી કરી અને આગામી 5 એપ્રિલ 2025 સુધી ગુજરાતમાં વરસાદ અને હવામાનની સ્થિતિ કેવી રહેશે તે વિશે ચર્ચા કરીશું. ગુજરાત એક એવું રાજ્ય છે જ્યાં હવામાનની વિવિધતા જોવા મળે છે. ઉત્તર અને પશ્ચિમના ભાગોમાં શુષ્ક અને રણ જેવું વાતાવરણ હોય છે, જ્યારે દક્ષિણ ગુજરાતમાં ભેજવાળું અને લીલુંછમ વાતાવરણ જોવા મળે છે. આ સમયગાળો ગુજરાતમાં ઉનાળાની શરૂઆતનો છે, પરંતુ કેટલીક વાર અણધાર્યા વરસાદ જેમ કે માવઠું પણ જોવા મળે છે. આગામી 5 એપ્રિલ સુધી ગુજરાતમાં વરસાદ અને હવામાનની સ્થિતિ વિશે વાત કરીશું. આ વિડીયોમાં ગુજરાતના હવામાનની સામાન્ય પેટર્ન, આ સમયગાળા દરમિયાન વરસાદની સંભાવના, તાપમાન, ભેજ, પવનની ગતિ અને અન્ય હવામાન સંબંધિત પરિબળોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત હું ગુજરાતના વિવિધ પ્રદેશો જેમ કે સૌરાષ્ટ્ર, કચ્છ, ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના હવામાન વિશેની પણ સંપૂર્ણ માહિતી આપવાની છે. મિત્રો, વિડીયો ખૂબ જ ખાસ રહેવાનો છે, માટે આ વિડીયોને છેલ્લે સુધી જોવા તેમજ લાઇક અને શેર કરવા ખાસ વિનંતી. અને જો તમે આ ચેનલ ઉપર પહેલીવાર આવ્યા છો તો હમણાં જ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. તો ચાલો આજનો આ મહત્વપૂર્ણ વિડીયો શરૂ કરીએ. મિત્રો, ગુજરાતનું હવામાન એક સામાન્ય ઝાંખી છે. ગુજરાતમાં હવામાનની મુખ્ય 3 ઋતુ છે, જેમ કે ઉનાળો માર્ચથી કરી અને જૂન સુધી ચાલે છે, પછી ચોમાસું જૂનથી સપ્ટેમ્બર અને પછી શિયાળો નવેમ્બરથી ફેબ્રુઆરી સુધી ચાલે છે. માર્ચના અંતથી એપ્રિલની શરૂઆત એ ઉનાળાની શરૂઆતનો સમય છે, જે દરમિયાન તાપમાનમાં ધીમે ધીમે વધારો થાય છે. આ સમય ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં તાપમાન 29 થી 41 ડિગ્રીની વચ્ચે રહે છે. ખાસ કરીને અમદાવાદ, વડોદરા, સુરત જેવા શહેરોમાં ગરમીનું પ્રમાણ વધુ હોય છે, જ્યારે દ્વારકા, પોરબંદર અને દીવ જેવા વિસ્તારોમાં, દરિયાકાંઠાના વિસ્તારોમાં તાપમાન થોડું ઓછું એટલે કે 25 થી 35 ડિગ્રી સેલ્સિયસ સુધી રહી શકે છે. આ સમય દરમિયાન ગુજરાતમાં વરસાદની સંભાવના સામાન્ય રીતે તો ઓછી જ હોય છે, કારણ કે ચોમાસાની ઋતુ હજી દૂર છે. જોકે કેટલીક વાર પશ્ચિમી વિભોગ મતલબ કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અથવા સ્થાનિક હવામાન પરિવર્તનના કારણે અણધાર્યો વરસાદ એટલે કે માવઠું થઈ શકે છે. હવામાન નિષ્ણાંતોની એવી આગાહી સામે આવી રહી છે કે 31 માર્ચથી કરી અને 5 એપ્રિલ દરમિયાન ગુજરાતમાં માવઠાની શક્યતા છે. આ આગાહીને ધ્યાનમાં રાખીને આપણે આ સમયગાળા દરમિયાન હવામાનની સ્થિતિનું વિશ્લેષણ કરશું. 29 માર્ચથી 31 માર્ચ દરમિયાન ગુજરાતમાં તાપમાનમાં વધારો જોવા મળશે. હવામાન નિષ્ણાંતોના મતે આ દિવસ દરમિયાન મહત્તમ તાપમાન 37 થી 40 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી શકે છે. ખાસ કરીને સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતના ભાગોમાં, અમદાવાદ, રાજકોટ અને ભાવનગર જેવા શહેરોમાં દિવસ દરમિયાન ગરમીનો અનુભવ થશે, જ્યારે રાત્રિ દરમિયાન તાપમાનમાં થોડો ઘટાડો થશે. 25 થી 28 ડિગ્રીની આસપાસ તાપમાન રહેવાની શક્યતા છે. આ દિવસો દરમિયાન આકાશ મોટાભાગે સ્વચ્છ રહેશે, પરંતુ ઘણા વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ જોવા મળી શકે છે. પવનની દિશા મુખ્યત્વે પશ્ચિમ અને ઉત્તર પશ્ચિમથી રહેશે અને પવનની ઝડપ 10 થી 15 કિલોમીટર પ્રતિ કલાકની આસપાસ રહેવાની શક્યતા છે. આ સમયે ભેજનું પ્રમાણ ઓછું રહેશે, જે ગરમીને વધુ તીવ્ર બનાવશે. દરિયાકાંઠાના વિસ્તારો જેમ કે દ્વારકા અને પોરબંદર સાઇડના વિસ્તારોમાં ભેજનું પ્રમાણ થોડુંક વધારે રહેશે, એટલે કે 50 થી 60% આસપાસ આની અસર રહી શકે છે, જેના કારણે મિત્રો આ વિસ્તારોમાં ગરમી થોડીક ચીકણી લાગશે. 31 માર્ચથી 5 એપ્રિલ માવઠાની શક્યતા વિશે વાત કરીએ તો મિત્રો, 31 માર્ચથી 5 એપ્રિલ દરમિયાન ગુજરાતમાં હવામાનમાં નોંધપાત્ર ફેરફાર જોવા મળવાના છે. હવામાન નિષ્ણાંતોની આગાહી અનુસાર આ સમયગાળા દરમિયાન ગુજરાતના કેટલાક ભાગોમાં માવઠું એટલે કે અણધાર્યા વરસાદ થવાની શક્યતા છે. આ વરસાદનું મુખ્ય કારણ પશ્ચિમી વિભોગ હોઈ શકે છે, મતલબ કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ હોઈ શકે છે, જે ઉત્તર પશ્ચિમ ભારતમાંથી આવીને ગુજરાતના હવામાનને અસર કરશે. આ ઉપરાંત સ્થાનિક ભેજને કારણે તાપમાનમાં ફેરફારને કારણે પણ વાદળોનું નિર્માણ થઈ શકે છે. 31 માર્ચ અને 1 એપ્રિલના રોજ ગુજરાતના ઉત્તર અને મધ્ય ભાગોમાં જેમ કે અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા અને બનાસકાંઠામાં હળવો વરસાદ થવાની શક્યતા રહેલી છે. આ વરસાદ ખૂબ ભારે તો નહીં હોય, પરંતુ હળવાથી મધ્યમ સ્વરૂપનો વરસાદ હોઈ શકે છે. આ દિવસો દરમિયાન તાપમાનમાં થોડો ઘટાડો જોવા મળશે અને મહત્તમ તાપમાન 34 થી 37 ડિગ્રીની વચ્ચે રહેવાની શક્યતા છે. રાત્રે તાપમાન 23 થી 25 ડિગ્રીની આસપાસ રહેશે. આ દિવસો દરમિયાન ભેજનું પ્રમાણ વધશે અને 60 થી કરી અને 70% આસપાસ ભેજનું પ્રમાણ રહેવાની શક્યતા છે. પવનની દિશા ઉત્તર પૂર્વની રહેશે અને આ દરમિયાન પવનની ઝડપ 15 થી 25 કિલોમીટર પ્રતિ કલાકની આસપાસ રહી શકે છે. ખાસ કરીને સૌરાષ્ટ્ર અને કચ્છના કેટલાક ભાગોમાં પણ વાદળછાયું વાતાવરણ જોવા મળી શકે છે, પરંતુ વરસાદની શક્યતા આ વિસ્તારોમાં નથી. પછી 2 થી કરી અને 4 એપ્રિલ દરમિયાન વરસાદની તીવ્રતા થોડી વધી શકે છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં જેમ કે સુરત, વલસાડ અને નવસારી સાઇટના જે વિસ્તારો છે, આ વિસ્તારોમાં ભેજનું પ્રમાણ વધુ હોવાથી
વરસાદની શક્યતા વધુ રહેશે। આ દિવસો દરમિયાન મધ્યમથી ભારે વરસાદ પણ થઈ શકે છે મિત્રો, અને કેટલાક સ્થળોએ ગાજવીજ સાથે ભારે વરસાદની શક્યતાઓ પણ રહેલી છે। આ સમયે તાપમાનમાં વધુ ઘટાડો જોવા મળશે અને મહત્તમ તાપમાન 32 થી 35 ડિગ્રીની વચ્ચે રહેશે। રાત્રે તાપમાન 22 થી 24 ડિગ્રીની આસપાસ રહેશે। ભેજનું પ્રમાણ 70 થી 80% આસપાસ ભેજ રહી શકે છે, જેના કારણે વાતાવરણ થોડું ભીનું લાગશે। પવનની ઝડપ 20 થી 30 કિલોમીટર પ્રતિ કલાકની આસપાસ રહી શકે છે અને ગાજવીજ સાથે પવનની ઝડપમાં પણ વધારો થઈ શકે છે। 5 એપ્રિલના રોજ વરસાદની તીવ્રતા ઘટવાની શક્યતા છે। ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ રહી શકે છે, પરંતુ વરસાદ હળવો અથવા નહીવત રહેશે। તાપમાન ફરીથી થોડુંક વધશે અને મહત્તમ તાપમાન 34 થી 37 ડિગ્રીની આસપાસ રહેશે। રાત્રે તાપમાન 23 થી 25 ડિગ્રીની આસપાસ રહેવાની શક્યતાઓ રહેશે। ભેજનું પ્રમાણ થોડું ઘટશે અને 60 થી 65% આસપાસ ભેજનું પ્રમાણ રહેવાની શક્યતા છે। હવે મિત્રો, ગુજરાતના વિવિધ પ્રદેશોમાં હવામાન। ઉત્તર ગુજરાત, અમદાવાદ, ગાંધીનગર અને મહેસાણા સહિતના વિસ્તારો। ઉત્તર ગુજરાતમાં 29 માર્ચથી 31 માર્ચ દરમિયાન ગરમીનું પ્રમાણ વધુ રહેશે અને તાપમાન 38 થી 40 ડિગ્રીની આસપાસ રહેવાની શક્યતા છે। એના પછી 31 માર્ચથી કરી અને 4 એપ્રિલ દરમિયાન હળવાથી મધ્યમ વરસાદ થઈ શકે છે મિત્રો, જેના કારણે તાપમાનમાં ઘટાડો થશે। 5 એપ્રિલે વાદળછાયું વાતાવરણ રહેશે, પરંતુ વરસાદની શક્યતાઓ ઘણી ઓછી નજર આવી રહી છે। સૌરાષ્ટ્ર, રાજકોટ, જામનગર અને જૂનાગઢ સહિતના વિસ્તારોની વાત કરવામાં આવે તો મિત્રો, સૌરાષ્ટ્રના વિસ્તારોમાં 29 માર્ચથી 31 માર્ચ દરમિયાન તાપમાન 37 ડિગ્રીથી 39 ડિગ્રીની વચ્ચે રહેશે। 31 માર્ચથી 4 એપ્રિલ દરમિયાન વાદળછાયું વાતાવરણ રહેશે અને કેટલાક સ્થળોએ હળવો વરસાદ થઈ શકે છે। છૂટાછવાયા વિસ્તારોમાં 5 એપ્રિલે હવામાન સ્વચ્છ થવાની શક્યતા છે। કચ્છની વાત કરવામાં આવે તો કચ્છમાં 29 માર્ચથી 31 માર્ચ દરમિયાન તાપમાન 38 થી 40 ડિગ્રીની આસપાસ રહેશે। 31 માર્ચથી 4 એપ્રિલ દરમિયાન વાદળછાયું વાતાવરણ રહેશે, પરંતુ વરસાદની શક્યતા કચ્છમાં ઘણી ઓછી છે। 5 એપ્રિલે તાપમાન ફરીથી વધવાની શક્યતા રહેશે। દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો દક્ષિણ ગુજરાતમાં સુરત, વલસાડ અને નવસારી જેવા વિસ્તારોમાં 29 માર્ચથી 31 માર્ચ દરમિયાન તાપમાન 35 થી 37 ડિગ્રીની આસપાસ રહેશે। 31 માર્ચથી 4 એપ્રિલ દરમિયાન મધ્યમથી ભારે વરસાદ અમુક છૂટાછવાયા વિસ્તારોમાં પડવાની શક્યતા રહેશે। 5 એપ્રિલે વરસાદ ઘટશે, પરંતુ ભેજનું પ્રમાણ વધુ રહેશે। આના સિવાય મિત્રો, આપણે હવામાનની અસર અને સાવચેતી વિશે વાત કરીએ તો આ સમયગાળા દરમિયાન ગુજરાતમાં માવઠાના કારણે ખેડૂતોને થોડી મુશ્કેલી થઈ શકે છે। ખાસ કરીને જે ખેડૂતો ઉનાળાની ખેતીની તૈયારી કરી રહ્યા છે, વરસાદને કારણે રસ્તાઓ ઉપર પાણી ભરાવાની શક્યતા છે, જેથી મુસાફરી દરમિયાન સાવચેતી રાખવી જરૂરી છે। ગાજવીજ સાથે વરસાદ દરમિયાન ખુલ્લી જગ્યાઓમાં ન જવું અને વીજળીથી દૂર રહેવું। આ ઉપરાંત ભેજનું પ્રમાણ વધવાથી ગરમી ચીકણી લાગશે, તેથી પૂરતું પાણી પીવું અને હળવા કપડાં પહેરવા જોઈએ। જો તમે દરિયાકાંઠાના વિસ્તારોમાં મુસાફરી કરવાનું આયોજન કરી રહ્યા છો તો હવામાનની આગાહી નિયમિત રીતે તપાસવી જોઈએ। 29 માર્ચથી કરી અને 5 એપ્રિલ 2025 દરમિયાન ગુજરાતમાં હવામાનમાં નોંધપાત્ર ફેરફાર થવા જઈ રહ્યા છે। શરૂઆતમાં ગરમીનું પ્રમાણ વધુ રહેશે, પરંતુ 31 માર્ચથી 4 એપ્રિલ દરમિયાન માવઠાના કારણે તાપમાનમાં ઘટાડો થશે અને આ માવઠાનો વરસાદ મિત્રો ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં વરસાદની તીવ્રતા વધુ રહેશે, જ્યારે ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છમાં હળવો વરસાદ પડવાની શક્યતા છે। 5 એપ્રિલે હવામાન ફરીથી સ્વચ્છ થવાની શક્યતા રહેશે અને તાપમાનમાં થોડો ફરી એકવાર વધારો જોવા મળશે। આ સમયગાળા દરમિયાન હવામાનની આગાહી નિયમિત રીતે તપાસવી જોઈએ અને જરૂરી સાવચેતી રાખવી જોઈએ। ગુજરાતનું હવામાન વૈવિધ્યસભર છે અને આવા અણધાર્યા ફેરફારો ગુજરાતની ખાસિયત છે। તો મિત્રો, આશા રાખીએ છીએ કે આજનો આ વિડીયો તમારા માટે ઉપયોગી થશે। આ વિડીયો ઉપર તમારા શું અભિપ્રાય છે, આના ઉપર તમારું શું કહેવું છે, નીચે કોમેન્ટ સેક્શનમાં લખીને જણાવવા ખાસ વિનંતી। જો વિડીયો પસંદ આવ્યો છે તો આ વિડીયોને ખાલી તમારા સુધી સીમિત ન રાખતા તમારા મિત્રો સાથે, પરિજનો સાથે, વોટ્સઅપ ઉપર, ફેસબુક ઉપર, યુટ્યુબ ઉપર જેટલો બની શકે વધારેમાં વધારે આ વિડીયોને શેર જરૂર કરજો। તો આજના વિડીયોમાં આટલું જ। હવે આપણે મળીશું ફરીવાર એક નવા વિડીયો સાથે। ધન્યવાદ।